આ દ્રશ્યો છે ભરૂચના નવા શુક્લતીર્થ ગામના, જ્યાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ ફેલાઈ ગયો છે. ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં અચાનક દીપડો દેખાતા જ આખું ગામ ધ્રુજી ઉઠ્યું. ઘરમાં હાજર લોકો અને પાડોશીઓના જીવ અદ્ધર થઈ ગયા. કાળની જેમ ત્રાટકેલા દીપડાને જોતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ. પળવારમાં તો સન્નાટો ભયમાં બદલાઈ ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના વાડામાં આરામ ફરમાવી રહ્યો છે, જે બાદ તે ઉભો થઈને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ જાય છે. હિંસક વન્યજીવ ગમે ત્યારે હુમલો કરી શકે તેમ હોવાથી ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગના કંટ્રોલ રૂમ પર ફોન કર્યો. મેસેજ મળતા જ વન વિભાગની ટીમ હથિયારો અને પાંજરા સાથે શુક્લતીર્થ દોડી આવી હતી. દીપડાના પગના નિશાનના આધારે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે લોકોને બારી બારણા બંધ રાખવા અને રાત્રે એકલા બહાર ન નીકળવા કડક એડવાઇઝરી જાહેર કરી છે. આ તરફ ગીર સોમનાથમાં વેરાવળના ઐશ્વર્યા ગામે સીમ વિસ્તારમાં એક ખૂંખાર દીપડાએ ખેતમજૂર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. દીપડાના આ લોહિયાળ હુમલાથી ગ્રામજનો ભયથી ફફડી ઉઠ્યા છે. ઘટનાની વિગત એવી છે કે માનસિંગભાઈ જાદવના ખેતરમાં હરિભાઈ ચાંડપા નામના ખેતમજૂર પાણી વાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે જાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક તરાપ મારી દીધી. હરિભાઈએ જીવ બચાવવા ચીસાચીસ કરતા આસપાસથી અન્ય મજૂરો લાકડીઓ લઈને દોડી આવ્યા, જેથી દીપડો શિકાર છોડી જંગલ તરફ ભાગી ગયો. દીપડાના નખ અને દાંત વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા હરિભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે ઈશ્વરિયા ગામની સીમમાં ધામા નાખ્યા છે અને આ નરભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ભાઈ મજૂરી કામ કરે છે અને ત્યાં વાડીએ કામ કરતા હતા. અમારા ભાઈ ગામના એક જમીન માલિક છે, ત્યાં માનસિંહભાઈ રાજાભાઈ યાદવ કરીને એમને ત્યાં કામ કરતા હતા. એ દરમિયાન કેરીનું જે વાવેતર કરેલું છે ત્યાં નાદી સાફ કરતા હતા. ત્યાં દીપડો ત્યાં અંદર ગમે ત્યાં બેઠેલો હોય, અચાનક એની સીધો ડાયરેક્ટ હુમલો કરી દીધો હોય. લાગવામાં તો હાથના ભાગે પણ લાગેલું છે, પાછળ વાહાના ભાગે પણ લાગેલું છે અને માથાના ભાગે વધારે લાગેલું છે. માથાના ભાગે ઈજા વધારે છે. લગાડેલું છે હરિભાઈ વાળાને અને ભેગા માનસિંહભાઈ રાજાભાઈનું ખેતર હતું, એને છોકરો ભેગો હતો. બાજુમાં ભૂલ પાડવાથી દીપુભાઈ જાતે સીધી વાડીએ લીધે વાહન થઈ ગયા હતા. દીપુભાઈ જાતે મને ફોન કર્યો કે ગાડી લઈને આવી જતી એકદમ લગાડી દીધી છે. એટલે હું ગાડી લઈને સીધો સરપંચ દિલીપભાઈ પરમારને ભેગા લઈ અને સીધા 108 બોલાવી સિવિલ હોસ્પિટલ એને દાખલ કર્યા. આ દ્રશ્યો છે ભરૂચના નવા શુક્લતીર્થ ગામના, જ્યાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ ફેલાઈ ગયો છે. ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં અચાનક દીપડો દેખાતા જ આખું ગામ ધ્રુજી ઉઠ્યું. ઘરમાં હાજર લોકો અને પાડોશીઓના જીવ અદ્ધર થઈ ગયા. કાળની જેમ ત્રાટકેલા દીપડાને જોતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ. પળવારમાં તો સન્નાટો ભયમાં બદલાઈ ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના વાડામાં આરામ ફરમાવી રહ્યો છે, જે બાદ તે ઉભો થઈને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ જાય છે. હિંસક વન્યજીવ ગમે ત્યારે હુમલો કરી શકે તેમ હોવાથી ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગના કંટ્રોલ રૂમ પર ફોન કર્યો. મેસેજ મળતા જ વન વિભાગની ટીમ હથિયારો અને પાંજરા સાથે શુક્લતીર્થ દોડી આવી હતી. દીપડાના પગના નિશાનના આધારે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે લોકોને બારી બારણા બંધ રાખવા અને રાત્રે એકલા બહાર ન નીકળવા કડક એડવાઇઝરી જાહેર કરી છે. આ તરફ ગીર સોમનાથમાં વેરાવળના ઐશ્વર્યા ગામે સીમ વિસ્તારમાં એક ખૂંખાર દીપડાએ ખેતમજૂર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. દીપડાના આ લોહિયાળ હુમલાથી ગ્રામજનો ભયથી ફફડી ઉઠ્યા છે. ઘટનાની વિગત એવી છે કે માનસિંગભાઈ જાદવના ખેતરમાં હરિભાઈ ચાંડપા નામના ખેતમજૂર પાણી વાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે જાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક તરાપ મારી દીધી. હરિભાઈએ જીવ બચાવવા ચીસાચીસ કરતા આસપાસથી અન્ય મજૂરો લાકડીઓ લઈને દોડી આવ્યા, જેથી દીપડો શિકાર છોડી જંગલ તરફ ભાગી ગયો. દીપડાના નખ અને દાંત વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા હરિભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે ઈશ્વરિયા ગામની સીમમાં ધામા નાખ્યા છે અને આ નરભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ભાઈ મજૂરી કામ કરે છે અને ત્યાં વાડીએ કામ કરતા હતા. અમારા ભાઈ ગામના એક જમીન માલિક છે, ત્યાં માનસિંહભાઈ રાજાભાઈ યાદવ કરીને એમને ત્યાં કામ કરતા હતા. એ દરમિયાન કેરીનું જે વાવેતર કરેલું છે ત્યાં નાદી સાફ કરતા હતા. ત્યાં દીપડો ત્યાં અંદર ગમે ત્યાં બેઠેલો હોય, અચાનક એની સીધો ડાયરેક્ટ હુમલો કરી દીધો હોય. લાગવામાં તો હાથના ભાગે પણ લાગેલું છે, પાછળ વાહાના ભાગે પણ લાગેલું છે અને માથાના ભાગે વધારે લાગેલું છે. માથાના ભાગે ઈજા વધારે છે. લગાડેલું છે હરિભાઈ વાળાને અને ભેગા માનસિંહભાઈ રાજાભાઈનું ખેતર હતું, એને છોકરો ભેગો હતો.
અને બાજુમાં ભૂલ પાડવાથી દીપુભાઈ જાતે સીધી વાડીએ લઈ આવ્યો વાહન થઈ ગયા હતા. દીપુભાઈ તાત્કાલિક મને ફોન કર્યો કે ગાડી લઈને આવી ગયા દીપને એકદમ બગાડી દીધી છે. એટલે હું ગાડી લઈને સીધો સરપંચ સમર દિલીપભાઈ પરમારને ભેગા લઈ અને સીધા 108 બોલાવી સિવિલ હોસ્પિટલ એને દાખલ કર્યા.